પાદરામાં 76મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત રાજકીય સામાજિક આગેવાનો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। પાદરામાં 76મો વન મહોત્સવ પાદરામાં સરદાર માર્કેટની પાછળ ખાનગી શાળાના પટાંગણમાં યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આરએફઓ શૈલેષભાઈ તળપદા તથા સમગ્ર પાદરા વન વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરા મામલતદાર ચૌધરી, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ ગૌરવ સોની, તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, શહેર પ્રમુખ દીપેશ પંચાલ, તાલુકા મહામંત્રી રાકેશ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ કૌશિક પટેલ, ડિસ્કવરી સ્કૂલના ગૌરાંગ પટેલ, દિલીપભાઈ દરબાર, પાદરા એસબીઆઈના જીત કારિયા, જલાલપુરા ઉત્તર બુનિયાદી સ્કૂલના પ્રિન્સિપાલ પારેખ તથા પાલિકાના સદસ્યો, પાદરા ટિમ્બર એસોસિએશનના અજીતભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, પાણી જીવ રક્ષાના પ્રવીણ મહારાજ, રોકી આર્ય, પાદરાના પર્યાવરણ પ્રેમી તથા સ્કૂલના વિદ્યાર્થી માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દીપ પ્રાગટ્યથી પ્રારંભ મહેમાનોના હસ્તે કરાયો હતો। ત્યારબાદ વન મહોત્સવ કાર્યક્રમની માહિતી, પાદરા વન વિભાગની કામગીરી, સફળતા તથા આગામી લક્ષ્યોની માહિતી પાદરા આરએફઓ શૈલેષભાઈ તળપદાએ આપી હતી તથા જણાવ્યું હતું કે આપણા જીવનનો ધરતી માતાનું આપણી ઉપર જ છે, જે એક વૃક્ષ રોપી જતન કરી મોટું કરીએ તો ઋણ ઉતરે છે। એટલે એક વૃક્ષ માં કે નામ વડાપ્રધાને જાહેર કર્યું છે, જે સૌએ તાળીઓ પાડીને વધાવ્યું હતું। ત્યારબાદ ધારાસભ્ય પાદરા વન વિભાગની કામગીરીને પ્રશંસા કરી અને છોડમાં રણછોડ છે તેનું જતન કરવું જોઈએ અને વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું રક્ષણ આપવું આપણે સૌએ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું। છેલ્લે સ્કૂલની બાજુમાં વુડાના ખાલી પ્લોટમાં પર્યાવરણના જતન માટે 5000 વૃક્ષોનું વનનું નિર્માણ કર્યું છે। ત્યાં મહેમાનો આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું, જે એક સરાહનીય કાર્ય છે। બ્યુરો રિપોર્ટ, માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા। અને પ્રાણીઓનું આશ્રય સ્થાન પણ છે। આ જ સંદેશાને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમનું મહેમાનો પધાર્યા છે, જેઓ આપણને પ્રેરણા આપે છે અને આપ સૌ તેમનું તાળીઓપૂર્વક હાર્દિક સ્વાગત કરીશું। ચૈતન્યસિંહ ઝાલા સાહેબનું આ કાર્યક્રમમાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આપના વચ્ચે ઉપર આ બાજુ જુઓ સાહેબ। ઓકે, हेलो आपको कवर सारा ना हो नजीक से घर એટલે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, પર્યાવરણને તેમાં 111 જાતના વિવિધ પ્રકારના છોડ વાવણી કરેલ છે। અમને કોઈ પૂછવામાં આવે કે તમે કેટલા વૃક્ષો જાણો છો, તો તમે માંડ 50 સુધી બોલી શકો, 50 બી ના બોલી શકો, પણ અહીંયા ખાલી આમ પકડી રાખો ના। आई जाओ आ बाजू। ओ भाई आई जाओ ऊपर। पानी रेड जगह हां नदी में से जता रो तो कवर टेनो ना ओ साहेब યોજવામાં આવ્યો, તેમાં અધ્યક્ષ સ્થાને તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ હાજર રહ્યા, સાથે નગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા। સર્વેએ પ્રકૃતિનું જતન કરવાની સમજ લીધી, તેમજ વન વિભાગમાં પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરતા લાભાર્થીઓ તેમજ વધુ વૃક્ષો રોપી પર્યાવરણની જાળવણી કરતા 76મા વન મહોત્સવનો કાર્યક્રમ આજ રોજ પાદરા નગર ખાતે રાખવામાં આવ્યો છે, જેમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત સૌ આગેવાનોએ, સૌ વિદ્યાર્થીઓએ એક છોડનું વાવેતર કર્યું છે અને એની સાથે પાદરા નગરમાં
વન કવચ બનાવવામાં આવ્યું છે, તેમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ આજરોજ કરવામાં આવ્યો છે, જેમાં આશરે 5000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે અને 111 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો આ વન કવચમાં રોપવામાં આવ્યા છે. સાથે જ્યારે આ વન કવચ બનીને તૈયાર થશે ત્યારે આ એકદમ પ્રાકૃતિક, જાણે કે પર્યાવરણ પાદરામાં ઉછેરવામાં આવી રહ્યું છે તે પ્રમાણેનો એક માહોલ ઊભો થશે અને સ્વચ્છ હવા આપણને મળી રહેશે. એના માટે સૌ કોઈ પર્યાવરણનું જાળવણી કરીએ અને